અમરેલીમાં પટેલ સંકુલ ખાતે એસપીની ઉપસ્થિતિમાં મહિલા સ્વરક્ષણ શિબિર યોજાઈ હતી। અમરેલીમાં ગજેરા પટેલ સંકુલ ખાતે એસપી શોભા ભૂતડાના અધ્યક્ષપદે મહિલા સુરક્ષણ શિબિર યોજાઈ હતી, જેમાં ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું। આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઈ ખૂટ, બ્રિજેશભાઈ, પીઆઈ શ્રી પઠારિયા, પીએસઆઈ શ્રી ગોજિયા, મગનભાઈ વસોયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન હરેશ બાવીસીએ કર્યું હતું। પહેલા પણ હું અહીંયા આવી ચૂકી છું, ત્યારે લગભગ તમે બધા હાજર હતા જ્યારે અમે મેન ગ્રાઉન્ડ ઉપર એક ફંક્શન કર્યું હતું, અને ત્યારે પણ મને આ સરપ્રાઈઝ થયું હતું કે આટલી બધી દીકરીઓ એક સાથે કેવી રીતે આટલા ડિસિપ્લિનથી રહી શકે છે। ત્યારથી એક વસ્તુ મગજમાં હતી કે નોર્મલી ગર્લ્સ માટે સામાન્ય પ્રશ્નો જે હોય છે, સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય, છેડતીના બનાવો હોતા હોય, અથવા તો ગામડાઓથી જ્યારે દૂરથી આવતી હોય ત્યારે કોઈ આવા પ્રોબ્લેમ હોય જે બાબતે ક્યારે કોઈ ઘરે પણ નહીં જઈ શકતું હોય, અને સોશિયલ આપનું કલ્ચર એવું છે કે આ બાબતે તમે ઓપનલી કોઈના સાથે ડિસ્કસ પણ નહીં કરી શકો। અત્યારે જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્યારે અમને વિચાર આવ્યો કે આ પ્રશ્નોનો એક સામાન્ય ઉકેલ આવી શકે કે અનઆર્મ્ડ કોમ્બેટ આપના સોસાયટીમાં સ્પોર્ટ્સમાં હોય અથવા અનઆર્મ્ડ કોમ્બેટમાં હોય, છોકરીઓ આટલી બધી પાર્ટિસિપેટ નથી થતી। અત્યારે હું ચર્ચા કરતી હતી ત્યારે મને ખબર પડી કે અહીંયા ટાઇકવોન્ડોના ક્લાસીસ ચાલુ છે, પણ આમાં તમે બધા ફરજિયાત પાર્ટિસિપેટ નથી કરતા। જે વિલિંગલી પાર્ટિસિપેટ કરે છે એ જ પાર્ટિસિપેટ કરે અને એ સ્ટેટ લેવલ સુધી પાર્ટિસિપેટ કરે છે, પ્રાઇઝેસ મેળવે છે, આ જુદી વસ્તુ છે। પણ અમે જે આ અનઆર્મ્ડ કોમ્બેટનું અહીંયા આયોજન કર્યું છે, આનું ઉદ્દેશ બિલકુલ જુદું છે। કેટલાકને આ પ્રશ્ન પડતો હશે કે 8 દિવસના અનઆર્મ્ડ કોમ્બેટથી શું થઈ જવાનું? 8 દિવસમાં તમે બિલકુલ બ્લેક બેલ્ટ તરીકે કોઈ ફાઇટ નથી કરી શકવાના। 8 દિવસમાં તમે કોઈ ગ્રુપ હોય એને તમે મારીને એકદમ ભગાડી નથી દેવાના। પણ 8 દિવસના કોર્સનું મુખ્ય ઉદ્દેશ એ છે કે કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય। મોટા ભાગના છોકરીઓની આવાજ નહીં નીકળે, બરાબર? કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો જોરથી અગર તમે મદદ માટે અગર બોલાવી શકો તો પણ મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે।